જી મેમ, આપનું નામ? આપણો જે અવસર પ્રોગ્રામ ટૂંક સમયમાં આવી રહ્યો છે તેના માટેની થોડીક નાની શોર્ટકટ દર્શકોને વિગત આપશો. ઓકે, નમસ્કાર. મારું નામ એસ્ટ્રોલોજર વૈશાલી જાની છે. સુરતમાં અમે ઘણા વર્ષોથી અવસર કરીને સન્માન સમારોહનું આયોજન કરીએ છીએ. અમારો આ અવસર થકી એ હેતુ છે, સુરત આજે બધા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. હીરા ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે, તો ક્યાંક ને ક્યાંક અમે એવું હજુ પણ વિચારીએ છીએ કે જે કળા ક્ષેત્ર છે, જે અભિનય કળા ક્ષેત્ર છે, તો સુરત એમાં પણ આગળ આવે એવો અમારો હેતુ છે. એ હેતુ અંતર્ગત અમે અવસરનું આયોજન કરી રહ્યા છીએ ઘણા વર્ષોથી. અમે આગળ પણ અવસર 1, 2 ને 3 કરી ચૂક્યા છે. હવે જે આવનારો છે તે અવસર 4 છે. દરેક નાના મોટા કલાકારો જે સુરતની અંદર વસે છે, મેક્સિમમ 400 450 જેટલા કલાકારો છે જે સુરતની અંદર વસી રહ્યા છે અને ખૂબ જ સ્ટ્રગલ કરી રહ્યા છે. તો એ લોકોને અમે એવું એક પ્લેટફોર્મ પર આપીએ છીએ કે એક સ્નેહ મિલન, કે જ્યાં બધા જ કલાકારો ભેગા થાય છે, એક એમને સન્માન કરીએ છીએ અને એક એવું પ્લેટફોર્મ અમે એ લોકોને આપીએ છીએ કે જેથી કરીને એમની કારકિર્દી હજુ પણ આગળ વધારે. કેટલા કલાકારો ભાગ લેવાના છે અને કઈ રીતનું તમે એ લોકોને સંચાલક કરશો? મેક્સ ટુ મેક્સ અમે 400 450 જેટલા કલાકારો છે તે બધાને જ આ પ્લેટફોર્મમાં આમંત્રણ આપીએ છીએ અને બધા જ કલાકારો ખૂબ ઉત્સાહથી આની અંદર પાર્ટ લે છે અને બધા જ કલાકારોને અમે નામ સાથે, નામવાળી ટ્રોફી સાથે અમે એમનું સન્માન કરીએ છીએ. અવસર 4 કહેવાય છે ને કે સુરતના આંગણાએ રૂડો અવસર આવી રહ્યો છે, એવી રીતના અવસર એટલે કે ઇન શોર્ટમાં આપણે કહીએ ને કે બધા જ કલાકારો એક જ સ્થળ પર ભેગા થાય છે. નાના હોય, મોટા હોય, ડિરેક્ટર હોય, પ્રોડ્યુસર હોય, અને કહે ને કે આવી રીતના એક અમારો મોટિવ છે કે આજે નાના મોટા કલાકારોને કામ માટે જે રખડવું પડે છે, આપણે કહીએ કે ધક્કા ખાવા પડે છે, એ આ બધા જ પ્રોડ્યુસરો એક જ જગ્યાએ ભેગા થાય છે. એ લોકોની સાથે આખો દિવસનો સમય વિતાવે છે, એ લોકોની સાથે એક સારા રિલેશન બનાવે છે અને આગળ જતા પોતાના કરિયર માટે પણ આ રિલેશન એ લોકોને ખૂબ કામ લાગે છે. આ એક જ મોટિવ છે કે જે અમારો અવસર 4 કરી રહ્યો છે. થેન્ક યુ. હું અવસરમાં છેલ્લા 4 વર્ષથી કામ કરું છું. અવસરના ઓર્ગેનાઇઝર હિંમત લાડુમોર અને વૈશાલીબેન જાનીના નેતૃત્વ હેઠળ અમે છેલ્લા 4 વર્ષથી અવસર નામના પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છીએ અને અમારા આ પ્રોગ્રામનો ફક્ત ને ફક્ત એક જ હેતુ છે કે લોકો સુધી પહોંચીએ, લોકોને એકબીજા સુધી પહોંચાડીએ અને જેટલું બને એટલું સુરતના જેટલા પણ કલાકારો છે, ટેકનિશિયનો છે, એ લોકોને મદદરૂપ થઈ શકીએ કામ માટે. સુરતના કલાકારો ઘણી સ્ટ્રગલ કરે છે, કલાકારોને ટેકનિશિયનો બધા જ સ્ટ્રગલ કરે છે, એ લોકોને એકબીજાના કોન્ટેક્ટ કરવા છે પણ થતા નથી. તો અમે એક માધ્યમ બનવા માંગીએ છીએ, એ બંને વચ્ચેનો એક પુલ બનવા માંગીએ છીએ કે જેથી કરીને એક કલાકાર એક ડિરેક્ટર પ્રોડ્યુસર સુધી પહોંચી શકે, ટેકનિશિયન ડિરેક્ટર પ્રોડ્યુસર સુધી પહોંચી શકે અને અમે એ લોકોને અમારા માધ્યમથી અમે એ લોકોને કામ અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કેટલા કલાકારો ભાગ લેવાના છે? આ પ્રોગ્રામમાં લગભગ 400 થી 450 કલાકારો સુરતના ભાગ લેશે. ત્યારબાદ અમે સુરત બહારના પણ ઘણા સેલિબ્રિટીઓ એવા છે જે લોકોને અમે ઇન્વિટેશન આપીશું. રેડી. જી, આપણું નામ? આજે જે અવસરનો પ્રોગ્રામ આવી રહ્યો છે એના માટે લોકોને જાણકારી. हाय, मारू नाम है चाहत जैन અને मैं આ अवसर कमेटी में मैं ये लाइन में ही 8.5 साल से काम कर रही हूँ और अवसर में मैं अभी 2-3 साल से ज्वाइन हुई हूँ. अवसर एक ऐसा प्रोग्राम है जहाँ पे छोटे मोटे कलाकार, छोटे मोटे यूट्यूबर, टेक्नीशियन सबको यहाँ पे अवार्ड दिया जाता है और सम्मानित किया जाता है, जिनको गेट टुगेदर में शामिल किया जाता है, जो बड़े से बड़े लोगों को मिलते हैं और उनकी एक नई पहचान बनती है, उस पहचान से उनको काम मिलता है. तो अवसर एक बहुत बड़ा प्रोग्राम है जिसमें आने से सबको सम्मानित किया जाता है, सबके नाम से अवार्ड दिया जाता है. थैंक यू वेरी मच.